વડોદરા ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી 14.87 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ મુહરમ દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સાંસરોદ નારેશ્વર રોડ પર કન્ટેનર GJ 23AW 1764 અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 150 પેટીઓમાં ભરેલી 5676 બોટલ, અંદાજિત કિંમત 9.86 લાખ રૂપિયાનો દારૂ, 5 લાખ રૂપિયાનું કન્ટેનર અને એક મોબાઈલ મળી કુલ 14.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ઉત્તર પ્રદેશના રહેવાસી ડ્રાઈવર દાનિશ ખાન મોબીન ખાનની ધરપકડ કરવામાં આવી છે. તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર ધર્મેન્દ્ર નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી વલણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.